આગળ વાત કરીએ તો પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સિક્યુરિટી અને બાઉન્સરના ભરોસે હોવાનું જોવા મળ્યું છે। કોર્પોરેશને 10 વર્ષમાં સિક્યુરિટી બાઉન્સર પાછળ રૂપિયા 244 કરોડનું આંધણ કર્યું હોવાનો ખુલાસો થયો છે। તંત્રની નિષ્ફળતાને કારણે પ્રજાના આક્રોશથી બચવા અધિકારીઓને સિક્યુરિટી અને બાઉન્સરનો સહારો લેવો પડતો હોવાના પણ આક્ષેપ કરાયા છે અને આક્ષેપ વિપક્ષે કર્યા છે। કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, 7 ઝોનના બિલ્ડિંગ ઉપરાંત ગાર્ડન જેવી જગ્યાઓ પર 12 જેટલી વિવિધ સિક્યુરિટી એજન્સીઓ પાસેથી 1851 જેટલા સિક્યુરિટી અને બાઉન્સરની સેવા લેવાઈ રહી છે, જેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે। તો એક તરફ અમદાવાદમાં પ્રજા હાલાકી ભોગવી રહી છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ પૂરી નથી પડી રહી, ત્યાં આવા અધિકારીઓ છે જે બાઉન્સરો પાછળ કરોડો રૂપિયાનું પાણી કરી રહ્યા છે, ના કે લોકોની સુવિધાઓ પાછળ।